પૂરક પરીક્ષા પાસ કરનારને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। એમએસ યુનિવર્સિટીના તંત્ર દ્વારા પૂરક પરીક્ષા પાસ કરનારને પ્રવેશ નહીં આપવાના નિર્ણયથી વિદ્યાર્થીઓનો રોષ વ્યાપ્યો છે। ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળશે નહીં તેવી જાહેરાતથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। યુનિવર્સિટી ઓફિસે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપીને પૂરક પરીક્ષા પાસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 12ની પરીક્ષામાં અગાઉ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને પાસ થયા છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પૂરક પરીક્ષા પાસ કરનારને યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે નહીં, તેથી પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે। આવા વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાની માંગ સાથે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત અનેક કાર્યકરોએ અંદર પ્રવેશી વંચિત મોટી સંખ્યામાં એકત્ર વિદ્યાર્થીઓ સાથે મળીને યુનિવર્સિટી ઓફિસે આવેદનપત્ર સુપ્રત કરી પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ઉગ્ર માંગ કરી છે। આવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ એનએસયુઆઈ દ્વારા આપવામાં આવી છે। અમે કોમર્સ ફેકલ્ટીના ડીન સરને રજૂઆત કરવા માટે આવ્યા છે। એ પહેલા હું કહેવા માંગીશ કે સ્વતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઇતિહાસ રહ્યો હતો એવા આરએસએસમાં આવેલા કેતન ઉપાધ્યાય સર વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે જે તે સમયે વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન માટે આવ્યા હતા ત્યારે કોઈના ડોક્યુમેન્ટ અપૂરતા હોય, કાસ્ટ સર્ટિફિકેટ ના હોય તો એ લોકોને એવું કહેવામાં આવેલું કે તમે રિપીટર્સના સ્ટુડન્ટ જોડે ફોર્મ ભરી દેજો, અમે તમને એમનામાં એડમિશન આપીશું। જ્યારે આ લોકો રિપીટર્સના વિદ્યાર્થીઓ માટે પણ ફોર્મ ચાલુ નથી કરતા, એટલે પહેલેના વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત છે અને હાલના રિપીટર્સના વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત છે। માટે અમે રજૂઆત લઈને આવ્યા છે અને ગઈકાલના પેપરમાં લખ્યું છે કે ડીન એવું કહે છે કે વીસીની સ્થાનિકોને પ્રવેશ ન મળે તેવી જીત છે। તો શું હું પૂછવા માંગુ છું કે વડોદરાના વિદ્યાર્થીઓએ એવી શું ભૂલ કરી કે તમે વડોદરાના વિદ્યાર્થીઓને દુશ્મન ગણો છો? કેમ એ લોકોને એડમિશન નથી આપતા? અમારો પ્રશ્ન એ જ છે કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ રિપીટર્સનું રિઝલ્ટ આવે એટલે એમના માટે સ્પેશિયલ એડમિશન ચાલુ કરવામાં આવે છે, તો આમના શાસનમાં કેમ ચાલુ નથી કરવામાં આવતું એ અમારો પ્રશ્ન છે। 5320 નો આંકડો મારી સીટિંગ કેપેસિટીનો નક્કી થયો છે। 5320 ના 10% ઈડબ્લ્યુએસ એટલે 5852 ઈડબ્લ્યુએસ કેટેગરીના 10% વધાર્યા એટલે 5852 થયા। 5852 ની સામે 6450 જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે। આવા સંજોગોમાં મારે વડોદરા શહેરને એવું જ કહેવાનું કે હું કોઈ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓનો દુશ્મન નથી, પરંતુ મારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર લિમિટેશન જોતા મેં 650 વિદ્યાર્થીઓને વધારે એડમિશન આપી દીધા છે, તેમને હું પૂરતો ન્યાય આપીશ અને હજુ પણ યુનિવર્સિટીનું ગાઈડન્સ માંગીશ કે સાહેબ આ રીતે ડિમાન્ડ આવી છે તો તમે કહેશો એ પ્રમાણે અમે કામ કરીશું। એનએસયુઆઈ દ્વારા 24 કલાકની અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, હવે તમે રજૂઆત કરશો વીસીનો? યુનિવર્સિટી ઓથોરિટીઝ સાથે વાતો ચાલે જ છે, ફરીથી વાત કરીશ અને બને એટલું ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ।